હા, તો આપણી સાથે આજના મહેમાન છે મૌલિનભાઈ શાહ. એમ અચીવર્સ યુટ્યુબમાં આપનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ. તો દર્શક મિત્રોને આપણે થોડી આપની ખાટી મીઠી વાતો જણાવીએ. મૂળ ક્યાંના રહેવાસી તમે? અમારું મૂળ ગામ દહેગામ પાસે વડોદરા છે. ચોર વડોદરા કહેવાય. દહેગામ 1 કિલોમીટર પહેલાં મૂળ અમારું ગામ એ. અમે લોકો જૈન છીએ. બરાબર. પણ દાદાને લોકો વર્ષોથી સિટીમાં શહેરમાં ધનાસુથાની પોળ એમાં રહેતા હતા અને પછી નારણપુરા લગભગ 50 વર્ષથી નારણપુરા રહેવા. મારો જન્મ બી અમદાવાદમાં થયો, એટલે આમ તો મૂળ અમદાવાદી. બરાબર. ધ બીટલ્સ ઇવેન્ટના ઓનર છે આપણી સાથે આજે, અને બહુ મોટી જગ્યાએ કામ કરે છે. દેશ વિદેશની યાત્રાઓ પણ કરી છે ધ બીટલ્સ ગ્રુપ તરફથી. ધ બીટલ્સ બેન્ડ પણ છે મારું, એટલે ધ બીટલ્સ બેન્ડ, બીટલ્સ બેન્ડ અને બીટલ્સ બેન્ડના બેન્ડ પછી ધ બીટલ્સ ઇવેન્ટ્સ કંપની શરૂ કરી. ઓકે, તો ચાલો સાથે મળીને આપણે એમની વાત કરીએ. ધ બીટલ્સ ઇવેન્ટની સ્થાપના ક્યારે કરી? ધ બીટલ્સ ઇવેન્ટ્સ મેં 2008માં શરૂ કર્યું અને એક રજિસ્ટર્ડ કંપની તરીકે મેં નવું વેન્ચર મારું સ્ટાર્ટ કર્યું. પહેલાં અમે લોકો મ્યુઝિકલ પ્રોગ્રામ્સ એવું કરતા હતા. દીવ રાધિકા રિઝોર્ટમાં અમે લોકો 30 વર્ષના કાર્યક્રમ કરતા હતા. ત્યાંથી મને એક ઓફર મળી કે દીવ ગવર્મેન્ટમાં એક ફેસ્ટિવલ થાય છે, દીવ ગવર્મેન્ટ તરફથી થાય છે, સેન્ટ્રલ ગવર્મેન્ટનું કામ હોય છે. તો એક ઓફર આવી કે દીવ ફેસ્ટિવલ તમે કરશો. એટલે પછી ડીલ થયું અને દીવ ફેસ્ટિવલનું આખું ઇવેન્ટ મેં મારા હાથ પર લીધું અને ઇવેન્ટ સક્સેસ કર્યું. ત્યારથી મેં મારી કંપની શરૂ કરી 2008માં. મૌલિનભાઈ, આ તમારી જે ઇવેન્ટ ગ્રુપ બનાવ્યું છે તેમાં કઈ કઈ પ્રકારની તમે ઇવેન્ટો આયોજિત કરો છો? અમે દરેક પ્રકારની ઇવેન્ટ્સ કરીએ છીએ. ગવર્મેન્ટ ઇવેન્ટ્સ, વેડિંગ ઇવેન્ટ્સ, કોર્પોરેટ ઇવેન્ટ્સ કરીએ છીએ. ગવર્મેન્ટ ઇવેન્ટ્સમાં દરેક અલગ અલગ સ્ટેટમાં લોકો ફેસ્ટિવલ્સ બધું કરતા હોય છે. એમાં સેલિબ્રિટીઝને બોલાવીએ છીએ અલગ અલગ બોમ્બેથી, એક્ટર, એક્ટ્રેસીસ, પ્લેબેક સિંગર્સ, કોમેડિયન, સ્ટેન્ડઅપ કોમેડિયન, આ બધાને અમે લોકો બોલાવતા હોય છે. કોર્પોરેટ ઇવેન્ટ્સ અમે લોકો એક્રોસ ઇન્ડિયા કરીએ છીએ. એમાં કંપની કોન્ફરન્સીસ હોય, ડીલર્સ મીટ હોય, ડૉક્ટર્સ ગેધરિંગ હોય, લોન્ચ હોય, આ બધી ટાઈપના ઇવેન્ટ્સ કરીએ છીએ. વેડિંગ ઇવેન્ટ્સમાં અમે ઇન્વિટેશન કાર્ડથી લઈને વિદાય સુધીની બધી જ સર્વિસીસ પ્રોવાઈડ કરીએ છીએ અને વેડિંગ ઇવેન્ટ્સ પણ અમે એક્રોસ ઇન્ડિયા કરીએ છીએ. ડેસ્ટિનેશન વેડિંગ્સ પણ અમે લોકો કરીએ છીએ. ગોવા, ઉદયપુર, જયપુર, માઉન્ટ આબુ, આવી રીતના અલગ અલગ વેડિંગ્સ ઇવેન્ટ પણ અમારા કાયમ ચાલતા રહેતા હોય છે. વેડિંગ સિઝન આવશે એમાં પણ અમારું કન્ટિન્યુઅસ બધા ઇવેન્ટ્સ અમારા ચાલતા હોય છે. મૌલિનજી, મોટામાં મોટી તમે કઈ પ્રકારની ઇવેન્ટમાં ભાગ લીધો છે અને કામ કર્યું છે? અમે ઘણા બધા ઇવેન્ટ્સ કર્યા. ગવર્મેન્ટ ઇવેન્ટ્સમાં દીવ, દમણ, સિલવાસાના જે ફેસ્ટિવલ્સ થતા હોય છે એમાં સેલિબ્રિટીઝથી લઈને અમે લોકો એમાં કાર્નિવલ કરતા હોય છે. 3 દિવસના લોકોના ત્યાં લિબરેશન ડે હોય છે. 3 દિવસનું ઇવેન્ટ ત્યાં આગળ થતું હોય છે. ગવર્મેન્ટ ઇવેન્ટ, પબ્લિક ફેસ્ટિવલ થતો હોય છે. એમાં અમે લોકો કાર્નિવલ કરીએ છીએ, રોડ શો કરીએ છીએ. પછી રાત્રે જે સેલિબ્રેશન હોય છે એમાં અમે ઘણા બધા સેલિબ્રિટીઝ લાઈક કપિલ શર્મા, અભિજીત ભટ્ટાચાર્ય, ઉદિત નારાયણ, ખયાલી ભારતી, સુદેશ કૃષ્ણા, ઘણા બધા પ્લેબેક સિંગર્સ છે, સ્ટેન્ડઅપ કોમેડિયન છે, આ બધાને બોલાવતા. બપ્પી લહેરી છે, યુફોરિયા બેન્ડ છે, આ બધાને ફેસ્ટિવલ્સમાં પણ બોલાય છે. એ સિવાય કોર્પોરેટ ઇવેન્ટ્સ પણ કરીએ છીએ. જે કોર્પોરેટ ઇવેન્ટ્સમાં પણ મોટા મોટા શોઝ, જે કોન્સર્ટ્સ થતા હોય છે એવા બધા કોન્સર્ટ્સ પણ અમે કરીએ. ઉદિત નારાયણ, રાજા હસન, બાબુલ સુપ્રિયો, લાઈક આ બધા, શ્રીરામ અય્યર, ભૂમિ ત્રિવેદી, શ્રુતિ પાઠક, આ બધા સેલિબ્રિટીઝને લઈને અમે લોકો બધા ઇવેન્ટ્સ કરતા હોઈએ છીએ. મૌલિનભાઈ, આ તમારી જે ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની છે, ભારત દેશમાં તો ઘણી બધી જગ્યાએ તમે સારી સારી જગ્યાએ ઇવેન્ટ કરી છે. વિદેશમાં કોઈ યાત્રા કરી હોય આ લેવલ ઉપર? વિદેશમાં ઘણા બધા કોન્સર્ટ્સ માટે ઘણા બધા કન્ટ્રીઝમાં અમે લોકો ફોરેન ટૂર્સ કરેલી. ઘણા બધા સેલિબ્રિટી સાથે મેં મારું પરફોર્મન્સ આપેલું છે. મારું મ્યુઝિક બેન્ડ એ લોકો સાથે પરફોર્મ કરતું હોય છે, લાઈક દેવાંગ પટેલ, અરવિંદ વેગડા, ઘણા બધા આર્ટિસ્ટ સાથે. યુએસએ મલ્ટિપલ ટાઈમ્સ હું ગયો છું. યુએસએ, યુકે, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, દુબઈ, હોંગકોંગ, બેંકોક, બહેરીન, આફ્રિકા, મસ્કત, લાઈક ઘણા બધા કન્ટ્રીઝ આવી રીતે કોન્સર્ટ્સ માટે અમે લોકો ટ્રાવેલ કરતા હોઈએ છીએ. એવરી યર વર્ષમાં 2-3 ટૂર્સ અમારી આવી રીતના થતી હોય છે. તમારું બચપણ અને શિક્ષણ કેવું રહ્યું? મારું નાનપણ તો એવું હતું કે મને નાનો હતો ત્યારથી મને મ્યુઝિકમાં તો શોખ હતો. મેં પહેલાં જેમ કીધું કે નાનો તો સોસાયટીમાં જે લેડીઝ બધા ભેગા થઈને ગરબાને એવું કરતા તો વચ્ચે નાનું એવું ઢોલ લઈને બેસીને ઢોલ વગાડતો,
આરતી વખતે ઢોલ વગાડું, નાના મોટા ગરબા મને થોડા ઘણા આવડતું હતું છે એ પ્રમાણે ગરબામાં ઢોલ હું વગાડું. અને લેડીઝ હતા જે સોસાયટીના એ લોકો પણ એની પર ગરબા રમતા હતા. એટલે મને નાનપણથી એમ થયું કે મ્યુઝિકમાં મારે કંઈક આગળ કંઈક કરવું જોઈએ. સાથે સાથે ભણવું પણ જરૂરી હતું. પપ્પાનો ફોર્સ તો એવો જ હતો કે આપણે જૈનના દીકરા છે, વાણિયાના ઘરમાં જન્મ લીધો છે, તો કાંઈ નોકરી કરવાની, કાંઈ ધંધો કરવાનો. મ્યુઝિક તો એમને એવું હતું કે મ્યુઝિકમાં તો આપણાથી મ્યુઝિક કરાય નહીં, આપણે તો નોકરી કે ધંધો કરવાનો. છતાં મારે મ્યુઝિક ડેવલપ ગમે તે રીતે મારી સ્કિલ ડેવલપ કરવી જ હતી મારે. છતાંય ભણવાનું શરૂ જ રાખ્યું, મેં ચાલુ રાખ્યું. સાથે સાથે બીકોમ સુધી ભણ્યો. પછી એમ થયું કે અને બીકોમ મેં કમ્પ્લીટ કર્યું ત્યાં સુધીમાં બી મારા પ્રોગ્રામ્સ એવું સ્ટાર્ટ થઈ જ ગયું હતું. એટલે સાથે સાથે એમ લાગ્યું કે અર્નિંગ બી હતું અને મારો શોખ પણ પૂરો થતો હતો. બેઝિકલી પહેલાં તો શોખ જ હતો, એવું હતું નહીં કે આને પછી હું પૈસા કમાઈશ, પણ સાથે સાથે અર્નિંગ પણ થયું. એટલે ધીમે ધીમે એમ લાગ્યું કે હવે આને સ્કિલને ડેવલપ કરીને હું આમાં જ પ્રોફેશન બનાવું. વચ્ચે મેં કોમર્સની પહેલાં CN ટેકનિકલમાં ભણવા ગયો. ત્યાં મેં થોડા ટેકનિકલ કોર્સિસ બી કર્યા. એમાં મેન્ટેનન્સ ટેકનિશિયનના કોર્સ હતા, મિકેનિકલ એન્જિનિયરિંગના. એમાં બધું ડ્રોઈંગ ને આ તે બધું અત્યારે મને મારી ઇવેન્ટ ફિલ્ડમાં ઘણું બધું કામમાં આવે છે. મેઝરમેન્ટથી લઈને કોઈ વખત વેલ્ડિંગ કરવાનું તો વેલ્ડિંગ પણ હું કરી નાખું. કોઈ વસ્તુ તૂટી ગઈ હોય રિપેર કરી તો રિપેર બી કરી નાખું. આ બધું કામમાં આવ્યું. પણ સાથે સાથે મ્યુઝિક એક એવું હતું કે મ્યુઝિક તો કરવું જ છે. એટલે છોકરાઓને અત્યારની જે જનરેશન છે એ લોકોને બી એવું છે કે અત્યારે આ ફિલ્ડમાં સ્કોપ બહુ જ બધા સારા જે રિયાલિટી શોઝ થતા હોય છે, એક્ટિંગના, મ્યુઝિકના, ડાન્સના, હવે રિયાલિટી શોઝ એટલે સ્કોપ ઘણા છે. જો તમારામાં કંઈ એવી કોઈ નાની મોટી બી થોડી પણ સ્કિલ હોય, એવી કોઈ આવડત હોય કે તમને એમાં ઇન્ટરેસ્ટ છે, તે સ્કિલને ડેવલપ 100% કરજો. સ્કોપ ઘણા બધા છે. ભણવાનું તો સાથે ચાલુ જ રાખજો, ભણવાનું મેઇન છે. ભણવાની સાથે સાથે આવી કોઈ સ્કિલ ડેવલપ કરશો તો કામમાં આવશે. અને આગળ જતાં તમને એમાંથી કદાચ બની શકે તમારું લક કામ કરે ને તમને એવી કોઈ ક્લિક મળી જાય તો એમાંથી તમે અર્નિંગ પણ કરી શકો છો અને તમે કોઈ સેલિબ્રિટીઝ પણ બની શકો છો. ઘણા બધા સ્કોપ અત્યારે આ જમાનામાં સોશિયલ મીડિયાના પહેલાં એની પર છે, તો એમાં બી તમે તમારી સ્કિલને તમે આગળ વધારી શકો છો. મૌલિનભાઈ, આટલી બધી સક્સેસ પાછળ કોઈનો હાથ રહેવાનો જ છે. તમારા ફેમિલી બેકગ્રાઉન્ડ પણ આ મ્યુઝિક ફિલ્ડથી કોઈ અલગ જ છે, છતાં કોકે તો તમને સપોર્ટ કર્યો જ હશે. હા, મને એવું જ હતું કે અમારે મેં જેમ પહેલાં કીધું કે પપ્પાને તો એવું જ હતું કે આપણે વાણિયાના છોકરા છીએ તો નોકરી કે ધંધો જ કરવાનો. સ્ટીલ મેં મ્યુઝિકને એક એમ બનાવ્યું કે મારે મ્યુઝિક કરવું જ છે. મમ્મીએ મને ઘણો બધો સપોર્ટ કર્યો. મમ્મીએ કદાચ એમ ફાઇનાન્શિયલ બી અમારી પોઝિશન એ વખતે હતી નહીં, મારે ડ્રમ લાવું હતું. મમ્મીએ એનું જે સેવિંગ હતું એણે પૈસા ભેગા કરેલા હતા, એમાંથી મને પૈસા આપ્યા, મને ફાઇનાન્સ કર્યું કે તું ડ્રમ લઈએ, તારો શોખ પૂરો કર. શોખની જ વાત હતી પહેલાં તો, પણ ધીમે ધીમે પછી એમાંથી અર્નિંગ પણ થવા મળી. પછી પહેલાં તો પપ્પા બોલતા જ હતા કે આ ફિલ્ડ આપણું નથી, આપણે આમાં ના કામ કરે, આપણે નોકરી ધંધો કરવાનો. પણ જેમ જેમ અર્નિંગ થયું, મારી સક્સેસ જેમ જેમ આગળ વધતો ગયો, ફોરેન ટૂર્સ ચાલુ થઈ ગઈ, એમને એવું લાગતું ગયું કે ના, આણે જે આ ફિલ્ડ પકડ્યું છે એ એપ્રોપ્રિએટ છે ને એને જે શોખ હતો એ જ એણે ડેવલપ કરીને એમાંથી જ એણે એનું પ્રોફેશન બનાવ્યું. પછી એ લોકો એક્સેપ્ટ કરતા થઈ ગયા મારું પ્રોફેશન. મારા ઘરના ફેમિલીમાં મારી વાઈફ, મારા છોકરાઓએ બી મને ફૂલ સપોર્ટ કર્યો. અત્યાર સુધીમાં જે મેં પ્રોગ્રામ્સમાં જેવું રાત્રે મોડે સુધી ઘરે આવું, 3 મહિનાની 6 મહિનાની હું ફોરેન ટૂર્સ કરતો હતો. સ્ટીલ ફેમિલી મેમ્બર્સે મને બહુ જ સપોર્ટ કર્યો કે ના, આપણે કોઈ બી ફિલ્ડમાં આગળ વધ્યું તો સ્ટ્રગલ કરવી પડે અને થોડો ભૂખ તો આપવો જ પડે. એટલે આ બધાએ પણ મને ઘણો સપોર્ટ કર્યો ફિલ્ડમાં. મૌલિનજી, આટલી બધી સફળતા મળ્યા પછી ભવિષ્યમાં કોઈ તમારા એવા સપનાઓ ખરા કે તમારે કંઈક હજુ ડ્રીમ તમારું પૂરું થાય? ડ્રીમ્સ તો ઘણા બધા છે, દરેક માણસના હોય, દરેક વ્યક્તિના ડ્રીમ્સ તો હોય જ. અને અમુક એમ પણ મેં બનાવેલા છે. મારે મારી ઇવેન્ટ કંપનીને એક લેવલ પર લઈ જવી છે. એક્રોસ ઇન્ડિયા તો હું ઇવેન્ટ્સ કરું જ છું, એબ્રોડ બી ઇવેન્ટ્સ કરું છું. પણ એમ થાય કે મારી એક બ્રાન્ડ બને અને બ્રાન્ડ સાથે મારું દેશ વિદેશમાં બધી જગ્યાએ મારી બ્રાન્ડનું નામ થાય, એક એવો એમ મેં કરેલો છે. અને ટૂંક જ સમયમાં બધા પ્લાનિંગ બી છે, પાઇપલાઇન પ્રોજેક્ટ્સ બી છે, ફ્યુચર પ્લાનિંગ બી કરેલા છે. અમુક શોઝના, અમુક ઇવેન્ટ્સના, બધા ફોરેન કન્ટ્રીઝમાં ઘણા બધા મારા ફ્રેન્ડ્સ છે, મારા અમુક બિઝનેસ કોન્ટેક્ટ્સ છે. એનાથી હું ફ્યુચરમાં બધા પ્લાનિંગ કરીને બધા ઇવેન્ટ્સ કરવા માગું છું. મૌલિનજી, નવા ઉભરતા કલાકારો જેવા કે કોઈ ડાન્સર હોય, કોઈ સિંગર હોય, કોઈ એક્ટર હોય, તો એવા કલાકારોનો જો તમારે સપોર્ટની જરૂર હોય તો તમે એના માટે શું પ્રાવધાન રાખ્યું છે? બેઝિકલી મ્યુઝિકમાં જેને ઇન્ટરેસ્ટ હોય, ઇવેન્ટ્સમાં જેને ઇન્ટરેસ્ટ હોય, એ લોકોને એમ લાગે કે મને ઇવેન્ટમાં કામ કરવું છે. મ્યુઝિકમાં કોઈ સિંગર છે, કોઈ સારો મ્યુઝિશિયન છે, મેલ સિંગર, ફિમેલ સિંગર, કે જેને મ્યુઝિકના સપોર્ટની જરૂર છે,
એની ટાઈમ મારો કોન્ટેક્ટ કરી શકે છે. મારે શોઝમાં પણ જરૂર પડતી હોય છે, અમુક મારા રેકોર્ડિંગ પ્રોજેક્ટ્સ હોય છે એમાં પણ મારે જરૂર પડતી હોય છે સારા આર્ટિસ્ટની. ઇવેન્ટ ફિલ્ડમાં પણ મારે મેન પાવરની જરૂર પડતી હોય છે, કોઓર્ડિનેટર્સ છે, મેનેજર છે, બધાની જરૂર મારે પડતી હોય છે. એમ્સ એન્ડ અચીવર્સ ચેનલના ડિસ્ક્રિપ્શનમાં મારો નંબર હશે, એના પર તમે મારો ગમે ત્યારે એની ટાઈમ મને કોન્ટેક્ટ કરી શકો છો. મારે જ્યારે બી જરૂર હશે ત્યારે તમને બોલાવીશ. તમારે મારી જ્યારે બી જરૂર હોય, મારા સપોર્ટની જરૂર હોય, મને કોન્ટેક્ટ કરી શકો છો તમે. મૌલિનભાઈ, તમારે પણ બાળકો છે, સારું ભણ્યા હશે, ભણતા હશે, તો એ લોકોને આ ફિલ્ડમાં કોઈ રસ ખરો? અને એક પિતા તરીકે તમે શું એનામાં જુઓ છો? મારો મોટો સન છે, એણે લાસ્ટ યર BBA કમ્પ્લીટ કર્યું. મોરના ઈંડા ચિતરવા ના પડે એવું એક મારું જે એક ગુણ છે એનામાં મ્યુઝિક આવ્યું છે. એ પણ સારો ડ્રમર છે, સારું ડ્રમ વગાડે છે, મ્યુઝિક પ્રોડક્શન પણ કરે છે, મ્યુઝિક કમ્પોઝ પણ કરે છે, સારું ગાય છે પણ ખરો. એને હવે મ્યુઝિક જ કરવું છે. BBA કમ્પ્લીટ કર્યા પછી એને બીજું કંઈ આગળ એમાં ભણવાને લગતા કોઈ સબ્જેક્ટમાં એને આગળ જવું નથી, એને મ્યુઝિક જ કરવું છે. તો મેં એને ફૂલ સપોર્ટ કર્યો કે તારે મ્યુઝિક જ કરવું છે, તારો ગમતો સબ્જેક્ટ છે તો તું એમાં જ આગળ વધ. એટલે એ તો મ્યુઝિશિયન બન્યો જ છે. પ્લસ મારો નાનો સન છે, એને ઇવેન્ટ્સમાં ઇન્ટરેસ્ટ છે, મારી સાથે દરેક ઇવેન્ટ્સમાં આવે તો મારા ઇવેન્ટમાં મને બધી જ રીતે સપોર્ટ કરતો હોય છે. એનું 11th સ્ટાન્ડર્ડમાં ભણે છે, એનું સ્ટડી ચાલુ છે, એને બી ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરીને એને પણ ઇવેન્ટમાં પોસિબલ છે કદાચ એને ઇવેન્ટ મેનેજમેન્ટના કોર્સમાં પણ એને આગળ વધારું. એટલે એ ફૂલ ઇન્ટરેસ્ટેડ છે મારા ઇવેન્ટના બિઝનેસમાં. એટલે એને હું ઇવેન્ટમાં લાવવા માગું છું. એટલે મારા બંને જે મારા બંને સબ્જેક્ટ છે, મ્યુઝિક અને ઇવેન્ટ, એ મારા બંને છોકરાઓ પૂરા કરશે મારા સપના અને મને ફૂલ સપોર્ટ કરશે એવી ઈચ્છા છે બંને પાસે. મૌલિનભાઈ, એમ એન્ડ અચીવર્સ યુટ્યુબ ચેનલમાં તમે જે ઇન્ટરવ્યૂ આપ્યું, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ધન્યવાદ. થેન્ક યુ. ફરીથી મળીએ આવા જ એક સેલિબ્રિટી સાથે નેક્સ્ટ એપિસોડમાં. થેન્ક યુ. તો ફ્રેન્ડ્સ, એમ એન્ડ અચીવર્સ યુટ્યુબ ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને એની પર ઘણી બધી કોમેન્ટ્સ કરો. તમને ચેનલ કેવી લાગી, તમને તમારા શું મંતવ્ય છે ચેનલ પાછળ, એના કંઈ પણ કોમેન્ટ્સ તમે કરી શકો છો. થેન્ક યુ વેરી મચ.